હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. અનાથ આશ્રમમાં બાળકો સાથે બનેલી અજીબ ઘટના. શહેરની બહાર એક શાંત અને જૂનું અનાથ આશ્રમ હતું. આસપાસ લીલા વૃક્ષો, પક્ષીઓનો કલરવ અને સાંજ પડતા એક અનોખી શાંતિ છવાઈ જતી. આ આશ્રમમાં લગભગ 25 જેટલા બાળકો રહેતા. કોઈને માતા પિતા અકસ્માતમાં ગુમાવ્યા હતા, તો કોઈએ પરિવાર છોડી ગયો હતો. દરેક બાળકના ચહેરા પર હાસ્ય હતું, પણ આંખોની અંદર ક્યાંક એક ખાલીપણું હતું. આ આશ્રમની સંભાળ રાખતી હતી કાવ્યાબેન. તેઓ બાળકો માટે માત્ર સંચાલિકા નહોતી, પણ માતા જેવી હતી. દરેક બાળકના દુઃખ અને સુખમાં તેઓ જોડાઈ જતા. રાત્રે કોઈ બાળક ડરીને ઉઠે તો કાવ્યાબેન તેને પોતાની ગોદમાં બેસાડી શાંત કરાવતા. બાળકોમાં એક છોકરો હતો, આરવ. તે આશરે 10 વર્ષનો હતો. શાંત, વિચારશીલ અને હંમેશા એક ખૂણે બેસીને આકાશ તરફ જોતો રહેતો. કોઈ પૂછે તો ફક્ત સ્મિત આપતો. બીજા બાળકો રમતા, હસતા, પણ આરવ જાણે કોઈની રાહ જોતો હોય એમ લાગતો. એક દિવસ સાંજે અચાનક વીજળી બંધ થઈ ગઈ. વરસાદી મોસમ હતો. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. પવન પણ જોરથી ફૂંકાવા લાગ્યો. બાળકો થોડા ડરી ગયા. કાવ્યાબેને બધાને હોલમાં ભેગા કર્યા અને દીવો બાળી દીધો. દીવાના ધીમા પ્રકાશમાં બાળકો એકબીજાની પાસે બેસી ગયા. એ રાત્રે કંઈક અજીબ બનવાનું હતું. જેમ જેમ રાત ઊંડી થતી ગઈ, બહાર વરસાદ તોફાની બનતો ગયો. અચાનક આશ્રમના પાછળના ભાગથી કોઈ દરવાજો ધડાકા સાથે વાગ્યો. બધા બાળકો ચોંકી ઉઠ્યા. એક નાનકડી બાળકી રિયા રડવા લાગી. કોઈ ડરવાની વાત નથી, કાવ્યાબેને સમજાવ્યું. શાયદ પવનથી દરવાજો વાગ્યો હશે. પણ આરવનો ચહેરો બદલાઈ ગયો. તેણે ધીમે અવાજમાં કહ્યું, કોઈ આવ્યો છે. બધાએ તેની તરફ જોયું. કોણ? કાવ્યાબેને પૂછ્યું. મમ્મી, આરવે ધીમેથી જવાબ આપ્યો. હોલમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બાળકો એકબીજાની તરફ જોવા લાગ્યા. આરવની મમ્મી 3 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામેલી હતી એમ બધાને ખબર હતી. કાવ્યાબેને આરવનો હાથ પકડીને કહ્યું, બેટા, કોઈ નથી આવ્યું. તું ડરી ગયો હશે. પણ આરવ એકદમ વિશ્વાસ સાથે બોલ્યો, ના, મમ્મી આવી છે. એ મને બોલાવી રહી છે. બહાર ફરી એકવાર દરવાજો ધડાકા સાથે વાગ્યો. હવે કાવ્યાબેનને પણ થોડી ગભરાહટ થવા લાગી. તેમણે સ્ટાફના એક સભ્યને લઈને પાછળના ભાગે તપાસવા
જવાનું નક્કી કર્યું. જેમ જેમ તેઓ પાછળના ગેટ સુધી પહોંચ્યા, ત્યાં એક સ્ત્રી છત્રી વગર વરસાદમાં ઊભી હતી. ભીના વાળ, આંખોમાં અશ્રુ અને ચહેરા પર થાક. તે ગેટ પાસે ઊભી રહી, અંદર જોવા પ્રયત્ન કરી રહી હતી. કોણ છો તમે? કાવ્યાબેને પૂછ્યું. સ્ત્રીએ ધીમે કહ્યું, હું મારા દીકરાને મળવા આવી છું. તમારો દીકરો? હા, 3 વર્ષ પહેલા પરિસ્થિતિઓએ મને તેને અહીં મૂકવો પડ્યો હતો. આજે હું તેને પાછો લેવા આવી છું. કાવ્યાબેન ચોંકી ગયા. તેનું નામ? સ્ત્રીએ કંપતા અવાજમાં કહ્યું, આરવ. આ સાંભળતા જ કાવ્યાબેનની આંખોમાં અચંબો ચવાઈ ગયો. પણ અમને તો કહેવામાં આવ્યું હતું કે તેની માતાનું અવસાન થઈ ગયું. સ્ત્રી રડવા લાગી. ના, હું જીવતી હતી. અકસ્માતમાં હું ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હોસ્પિટલમાં લાંબા સમય સુધી બેભાન હતી. મારા સગાઓએ સમજી લીધું કે હું જીવતી નહીં બચું. તેઓએ મારા દીકરાને અહીં મૂક્યો. જ્યારે હું સંભળી ત્યારે મને કોઈએ સાચી માહિતી આપી નહોતી. હું વર્ષો સુધી શોધતી રહી. છેલ્લે મને ખબર પડી કે મારો દીકરો અહીં છે. કાવ્યાબેનના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા. શું આ સાચું હોઈ શકે? શું આ સ્ત્રી ખરેખર આરવની માતા હતી? તેઓએ તેને અંદર લાવવાનું નક્કી કર્યું. હોલમાં બાળકો હજી પણ દીવાના પ્રકાશમાં બેઠા હતા. આરવ દરવાજા તરફ જોતો હતો, જાણે તેને ખબર હતી કે શું થવાનું છે. જેમ જેમ સ્ત્રી અંદર પ્રવેશી, આરવ ઊભો થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમે ધીમે આગળ વધ્યો. મમ્મી, તેણે ફરી કહ્યું. સ્ત્રી ઘૂંટણીએ બેસી ગઈ. આરવ, તે ચીસ પાડી ઉઠી. બંને એકબીજાને ગળે મળી ગયા. હોલમાં બેઠેલા દરેક બાળકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાવ્યાબેન પણ ભાવુક થઈ ગયા. તે ક્ષણે જાણે સમય અટકી ગયો. પછીની તપાસમાં ખબર પડી કે સ્ત્રી સાચું કહી રહી હતી. હોસ્પિટલના રેકોર્ડ, જૂના દસ્તાવેજો અને કેટલાક સાક્ષીઓએ તેની વાતની પુષ્ટિ કરી. આરવની આંખોમાં વર્ષો પછી સચ્ચો આનંદ દેખાતો હતો. તે પોતાની માતાનો હાથ છોડતો નહોતો. પણ અહીં એક બીજું ભાવુક દ્રશ્ય પણ હતું. બાકી બાળકો આરવને જોઈ રહ્યા હતા. તેઓ ખુશ હતા, પણ ક્યાંક અંદરથી દુઃખી પણ. દરેકના મનમાં એક જ વિચાર: કાશ અમારા મમ્મી પપ્પા આવી રીતે એક દિવસ આવી જાય. આ વાત કાવ્યાબેન સમજી રહ્યા હતા. તેમણે બધા બાળકોને નજીક બોલાવ્યા અને કહ્યું, બાળકો,
આજે ભગવાનને આરવને તેની મમ્મી પાછી આપી છે, પરંતુ તમે બધા પણ કોઈથી ઓછા નથી. ભગવાન દરેક માટે કંઈક સારું વિચારે છે. આરવ તેની માતા સાથે જવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે પોતાના મિત્રો પાસે જઈને એકને ગળે મળ્યો. રિયા પાસે આવીને તેણે કહ્યું, ડરતી નહીં, હું તને મળવા આવતો રહીશ. રિયાએ રડતા રડતા કહ્યું, તું અમને ભૂલી નહીં જતો ને? ક્યારેય નહીં, આરવે જવાબ આપ્યો. તે રાત્રે વરસાદ બંધ થઈ ગયો હતો. આકાશ સાફ થઈ ગયું હતું, જાણે કુદરતે પણ આ મિલનને આશીર્વાદ આપ્યો હોય. આરવ પોતાની માતા સાથે આશ્રમના દરવાજા બહાર નીકળ્યો. પાછળ વળી તેણે એક છેલ્લી વાર આશ્રમ તરફ જોયું, જ્યાં તેને દુઃખ પણ મળ્યું હતું અને પ્રેમ પણ. બાકી બાળકો લાંબા સમય સુધી દરવાજા પાસે ઊભા રહ્યા. તેમની આંખોમાં આશા ઝળહળતી હતી. આ ઘટના પછી આશ્રમમાં કંઈક બદલાઈ ગયું. બાળકો હવે દરવાજો વાગે ત્યારે ડરતા નહોતા. તેઓ આશા રાખતા, કદાચ કોઈ તેમને લેવા આવ્યું હશે. કાવ્યાબેનને પણ સમજાયું કે દરેક બાળકના હૃદયમાં એક અડગ વિશ્વાસ હોય છે. એક દિવસ કોઈ તો જરૂર આવશે. સમય પસાર થયો. આરવ ખરેખર મળવા આવતો રહ્યો. તહેવારો પર મીઠાઈ લઈને આવતો. પોતાની મમ્મી સાથે બધાને મળતો. તે હવે વધુ ખુશ દેખાતો. એક દિવસ તેણે કાવ્યાબેનને કહ્યું, મમ્મી કહે છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું અહીંના બાળકો માટે કંઈક કરવું છે. કાવ્યાબેનની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તું પહેલાથી જ ઘણું કરી ગયો છે બેટા. તું બધાને આશા આપી ગયો છે. આ અજીબ ઘટના માત્ર એક બાળક અને તેની માતાનો મિલન નહોતો. એ આશ્રમના દરેક બાળકના દિલમાં આશાનો દીવો પ્રગટાવી ગઈ. જીવનમાં ક્યારેક અંધારી રાતો આવે છે, દરવાજા ધડાકા સાથે વાગે છે. આપણે ડરી જઈએ છીએ, પણ ઘણી વખત દરવાજા પાછળ કોઈ ખુશી ઊભી હોય છે. આરવ માટે એ રાત એવી જ હતી. એક અંધારી વરસાદી રાત જે તેના જીવનની સૌથી ઉજળી સવાર બની. અને આશ્રમના બાળકો માટે પણ. એ રાત તેમને શીખવી ગઈ કે ચમત્કાર સાચે જ થાય છે. ફક્ત વિશ્વાસ જીવંત રાખવો પડે. આ કહાની માત્ર એક અજીબ ઘટના નહીં, પણ પ્રેમ, આશા અને રાહ જોવાની શક્તિની કહાની છે. કારણ કે ક્યારેક દરવાજા પર થતો એક ધડાકો જીવનભરનું સુખ લઈને આવે છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને